વહેમની આડમાં કરપીણ હત્યા અને ન્યાયનો હથોડો. શંકાના વહેમમાં શ્રદ્ધા ગુમાવી બેઠેલા નરાધમોને કાયદાએ તેની સાચી જગ્યા બતાવી દીધી છે. બનાસકાંઠાના દિયોદર એડિશનલ સેશન કોર્ટે એક સનસનાટીભર્યા હત્યા કેસમાં ન્યાયનો સૌથી મોટો હથોડો વીંચ્યો છે. વહેમ અને ક્રૂરતાની પરાકાષ્ઠ વટાવીને એક નિર્દોષ યુવકને મોતને ઘાટ ઉતારી દેનારા 4 પાપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારીને જેલના અંધકારમાં ધકેલી દીધા છે. ઘટના છે 15 માર્ચ 2023ની ભાભર પોલીસ સ્ટેશનની હદમાં સવારના સમયે, જ્યારે અંજુબેન પાંચાભાઈ ઠાકોરના પતિ રોજીરોટી કમાવવા માટે આનંદ ટાઇલ્સમાં છોટા હાથી ગાડી લઈને નીકળ્યા હતા, ત્યારે જ કાળ બનીને આવેલા બાઇક સવારોએ તેમનો રસ્તો રોક્યો હતો. સુરેશભાઈ વિરચંદજી અને ચંદુજી ગંગારામજી નામના શખ્સોએ યુવકને ઘેરી લીધો હતો અને તેમના જ ઘરની સામે લોહીલુહાણ થાય ત્યાં સુધી ઠોરમાર માર્યો હતો. આ ક્રૂરતા આટલી જ ન અટકી, પરંતુ માત્ર મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે તેવા વહેમમાં આધારે આરોપીઓએ યુવકને બળજબરીપૂર્વક સુરેશભાઈના ઘરે ઉપાડી ગયા હતા. ત્યાં સુરેશભાઈ વિરચંદજી ઠાકોર, દશરથજી ગંગારામજી ઠાકોર, ચંદુજી ગંગારામજી ઠાકોર અને રણછોડજી ઈશ્વરજી ઠાકોરે ભેગા મળીને યુવકને પશુની જેમ બેરહેમેથી પીટી નાખ્યો હતો. મરણતોલ માર માર્યા બાદ પણ લોહીથી લથપથ હાલતમાં યુવકને પહેલા ભાભર અને ત્યારબાદ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થિતિ એટલી નાજુક હતી કે તેમને તાત્કાલિક અમદાવાદ રિફર કરવા પડ્યા હતા, પરંતુ વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું. જિંદગી અને મોતની આ લડાઈમાં આખરે યુવકે દમ તોડી નાખ્યો હતો અને આખો મામલો હત્યામાં પલટાઈ ગયો હતો. આ નૃશંસ હત્યાકાંડની તપાસ તાત્કાલિક પીએસઆઈ શ્રી એન.વી. રહીવરે કરીને કોર્ટમાં મજબૂત પુરાવાઓ સાથેની ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટરૂમમાં સરકારી વકીલ ડી.વી. ઠાકોરે એવી ધારદાર અને સચોટ દલીલો કરી કે નરાધમોનો બચાવ કરવાનો કોઈ પણ રસ્તો બચ્યો ન હતો. તમામ પુરાવાઓ અને સાક્ષીને આધીન દિયોદરના એડિશનલ સેશન જજ સાહેબ શ્રી આર.ડી. પાંડેએ ઐતિહાસિક ચુકાદો સંભળાવતા ચારેય આરોપીઓને ઇફકો કલમ 302 એટલે કે હત્યાના ગુના હેઠળ દોષિત ઠેરાવીને આજીવન કેદ અને ₹32,000ના દંડની આકરી સજા ફટકારાઈ હતી. આ ચુકાદો એ સમાજના દૂષણો માટે એક ખુલ્લી ચેતવણી છે કે જેઓ કાયદો પોતાના હાથમાં લેવાની હિંમત કરે છે અને માત્ર શંકાના આધારે કોઈની જિંદગી છીનવી લેનારાઓનો અંત જેલની કોઠડી જ હોય છે. તે કાયદાએ સાબિત કરી દીધું છે. પળે પળની આવી જ સત્ય અને સચોટ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. ધન્યવાદ.